હેલો, નમસ્તે, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી. સૌથી પહેલાં તો તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ દિલથી આભાર કે તમે મને આટલા ટૂંક સમયમાં આટલો બધો પ્રેમ આપ્યો. તમારા એ મારા પરના વિશ્વાસ, સાથ અને સહકાર માટે હું દિલથી આભારી છું. તમે મારા આ વિડીયો પર ક્લિક કર્યું છે એનો મતલબ હું એમ માનીશ કે તમે મારા પ્રેગ્નન્સી જર્નીના મિની વ્લોગ્સ કાં તો યુટ્યુબ પર અને કાં તો ઇન્સ્ટાગ્રામ પર જરૂરથી જોયા છે. ઇન્સ્ટાગ્રામ પર જ્યારે 500 ફોલોવર્સ થયા ત્યારે મેં એક સ્ટોરી મૂકેલી કે ચલો મારા વિશે વધારે જાણવા માંગતા હોય તો જે કંઈ પ્રશ્ન હોય એ પૂછો. તો ઘણા લોકોએ અમુક સિમિલર ટાઈપના જ પ્રશ્ન પૂછ્યા છે અને ઘણા લોકોએ માત્ર વખાણ કર્યા છે કે બેન ખૂબ સરસ વિડીયો બનાવો છો, આવું ને આવું છેક સુધી કરતા રહેજો. અને કોઈ એવું પણ કીધું છે કે માત્ર શોર્ટ વિડીયોઝ નહીં, લોંગ વિડીયોઝ પણ અપલોડ કરો. તો ફરી એકવાર થેન્ક યુ આવા સરસ મોટિવેટિંગ વર્ડ્સ લખવા માટે. જ્યારે કોઈ એકદમ અજાણી જ વ્યક્તિ તમારા કામને વખાણે ત્યારે એક અલગ જ ખુશી મળે છે. તમારા બધા જ પ્રશ્નોનું મેં આમાં લિસ્ટ બનાવ્યું છે. એટલા બધા પણ નથી, પણ હા 5-6 ક્વેશ્ચન છે જે મેં આમાં લખીને નોટ ડાઉન કર્યા છે. અને આમ કેમેરા સામે બેસીને વિડીયોઝ બનાવવાની પ્રેક્ટિસ નથી એટલે વિડીયો કદાચ થોડોક લાંબો લાગે તો છેક સુધી જોજો. તો ચલો શરૂ કરીએ. ઇન્સ્ટાગ્રામ પર મારું જે આઈડી છે એ છે ગુજ્જુ મોમ ડાયરી કરીને. તો કોઈ બેન કદાચ પ્રોફાઇલ વિઝિટ નહીં કરી હોય એટલે એણે સૌથી પહેલાં પૂછેલું કે બેન તમારું નામ શું છે? તો મારું નામ ધાર્મી છે. કોઈએ પૂછેલું કે તમારી એજ કેટલી છે? તો હું 30 વર્ષની છું, 31મું ચાલે છે. અને હું મારા હસબન્ડ યોગેશ અને અમારા 2.5 વર્ષના દીકરા પ્રાંશ સાથે હૈદરાબાદમાં રહું છું. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે તમારા મેરેજને કેટલો ટાઈમ થયો? તો અમારા મેરેજનું આ 7મું વર્ષ ચાલે છે. 2019માં અમારા લગ્ન થયેલા. ઓકે. અને એના પછીનો સૌથી વધારે પૂછવામાં આવેલો પ્રશ્ન કે તમે ગુજરાતમાં ક્યાંથી છો? તો હું અને મારા હસબન્ડ અમે બંને બોટાદથી છીએ અને સાળંગપુરના કષ્ટભંજન દાદાની દયાથી અમારું બોટાદ હવે એટલું ફેમસ તો ચોક્કસ થઈ ગયું છે કે તમને બધાને જ ખબર હશે કે બોટાદ ક્યાં આવ્યું. એના પછીનો પ્રશ્ન છે જે માત્ર એક જ વ્યક્તિએ પૂછ્યો હતો કે તમે એકલા કેમ રહો છો? તમારા ઇનલોઝ ક્યાં છે અને તમે એમની જોડે ટચમાં છો કે નહીં? તો અમે અહીંયા હૈદરાબાદમાં રહીએ છીએ કારણ કે મારા હસબન્ડની જોબ અહીંયા છે. અને રહી વાત ઇનલોઝની, તો મારા સસરા વર્ષો પહેલાં સ્વર્ગલોક સિધાવી ગયા છે અને મારા સાસુ મારા જેઠ જોડે બોટાદમાં જ રહે છે અને જ્યારે પણ એમની ઈચ્છા થાય ત્યારે વર્ષમાં 1-2 વાર અમારી સાથે પણ આવીને રહે છે. એના પછી સૌથી વધારે પૂછવામાં આવેલો પ્રશ્ન કે પ્રાંશ અત્યારે એક્ઝેક્ટલી કેવડો છે અને મારી બીજું બેબી આવી જાય સેકન્ડ ડિલિવરીના ટાઈમે પ્રાંશ એક્ઝેક્ટલી કેવડો હશે. ઇન શોર્ટ કે મારા બંને બાળકો વચ્ચેનો એજ ગેપ કેટલો છે? તો પ્રાંશ ફેબ્રુઆરીમાં એક્ઝેક્ટલી 2.5 વર્ષનો થઈ જશે અને જ્યારે મારી બીજી ડિલિવરી આવશે, અમારું બીજું સંતાન આ દુનિયામાં આવશે ત્યારે એક્ઝેક્ટ 3.5 વર્ષનો થઈ ગયો હશે. એટલે કે મારા બંને બાળકો વચ્ચેનો એજ ગેપ 3.5 વર્ષનો રહેશે. તો બસ આ હતા કંઈક તમારા બહુ જ બેઝિક પ્રશ્નો મારા વિશે વધુ જાણવા માટેના અને જેના મેં એકદમ ઓનેસ્ટ આન્સર આપ્યા છે કારણ કે આમાં કંઈ છુપાવવા જેવું હતું નહીં. અને હું યુટ્યુબ પર વીકમાં 1 વાર એક લોંગ વિડીયો મૂકવાનું વિચારી રહી છું. હજી વિચારું છું કેટલો ટાઈમ મળશે અને કેટલો નહીં એ મને પણ નથી ખબર. મારે હજી ઘણું બધું શેર કરવું છે જે મારી બહેનોને હેલ્પ કરી શકે, પરંતુ શોર્ટ વિડીયોમાં બધું જ કવર કરવું થોડું અઘરું છે. મારા માઇન્ડમાં અમુક ટોપિક છે પ્રેગ્નન્સી, ડિલિવરી અને બાળકોને લઈને જે હું આવનારા દિવસોમાં જ્યારે પણ પોસિબલ હશે ત્યારે શેર કરીશ. પણ તમારી પાસે કોઈ પણ પ્રશ્ન હોય તો એને કમેન્ટમાં જરૂરથી પૂછજો. હું બનશે એટલી ટ્રાય કરીશ કે તમને ત્યાં જ આન્સર આપી દઉં. અને મારા આવનારા વિડીયોઝ પ્રેગ્નન્ટ લેડીઝ અને મોમ ટુ બી કે જે ફર્સ્ટ ટાઈમ મધર બનવા જઈ રહ્યા છે એને વધારે હેલ્પફુલ થઈ શકે એવા રહેશે. પછી ભલે 10, 50 કે 100 લોકો સુધી જ પહોંચે, પણ એટલાને પણ જો હું કંઈક હેલ્પ કરી શકીશ કોઈ પણ વાતથી લઈને તો મને બહુ જ વધારે સેટિસ્ફેક્શન મળશે. તો બસ આજ માટે આટલું જ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર એન્ડ બાય બાય.